ચિંતાજનક તસવીરો વડોદરાના ડભોઈમાંથી પણ સામે આવી રહી છે અને ખાસ તો ડભોઈના ચાણોદ પંથકના ખેતરોમાં મિની વાવાઝોડા બાદ પારાવાર તારાજી છે। મકાઈનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે। નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, શણોર, ફૂલવાડી આ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કુદરતી આફતને લીધે મકાઈનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, ત્યારે સરકાર સત્વરે સર્વે કરીને કંઈક સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે।